નમસ્કાર દર્શક મિત્રો, હું કૈલાસી વંદના સેવક, એન્કર, સિંગર, ઇવેન્ટ મેનેજમેન્ટની ઓર્ગેનાઇઝર આપ સૌ સમક્ષ ફરી સિને સરિતાના માધ્યમથી ઉપસ્થિત થઈ છું. સૌ દર્શક મિત્રોને નમસ્કાર. સિને સરિતા ચેનલમાં ઘણી બધી અલગ અલગ કથા વસ્તુ ધરાવતી ફિલ્મોની વાત રજૂ કરી દીધી છે. આ વખતે પણ આપણે રાજા રજવાડાની કથાવાળી એક અનેરી ચિત્રની વાત રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. સિને સરિતામાં ફરીથી રાજા રજવાડાના વેર વચન વટની વાત રજૂ કરતી ફિલ્મ કેસર વિનાની વાત કરવાના છે. આ ચિત્રમાં એક રાજાને બે રાજવી કુંવર હોય છે. મોટો દીકરો નાયકીય, પ્રજાના હિતનું રક્ષણ કરવાવાળો તથા પ્રજાને ન્યાય કરવાના ગુણ ધરાવતો હોય છે. જ્યારે નાનો દીકરો બીજાનું પડાવી લેવામાં, પ્રજાનું અહિત થાય તેવું કામ કરવામાં આનંદ આવતો હોય છે. અને કુંવરોનો ભિન્ન સ્વભાવના હિસાબે બંને વચ્ચે અવારનવાર ખટરાગ ઊભો થતો હોય છે. ગામમાં જ્યારે માંડવીનો ગરબો હોય છે ત્યારે ગરબો પત્યા પછી નાનો કુંવર ગામની બેન દીકરીની છેડતી કરતો હોય છે. ત્યારે મોટા ભાઈનું ધ્યાન ત્યાં જાય છે અને ના કહેવાના શબ્દો કહી દે છે અને નાના ભાઈને ઠપકો આપી દે છે. નાનો ભાઈ મનમાં ગાંઠ પાડી લે છે અને તેનો બદલો લેવાની પ્રતિજ્ઞા લઈ લે છે. અંતમાં બંને ભાઈઓ વચ્ચે સુખદ અંત કેવી રીતે આવે છે તે બખૂબીથી રજૂઆત થઈ છે. કેસર વિના ચિત્રના નિર્માતા S.B. પટેલ સરસપુરવાળાએ નિર્માણ કરેલું તેમજ તેનું દિગ્દર્શન દિનેશ પડિયાએ કર્યું હતું. પટકથા સંવાદ નવલ કિશોરના હતા અને ગીત સંગીત અમદાવાદ અને ગુજરાતના જાણીતા ગઝલ ગાયક, ગીતકાર, સંગીતકાર ભૂપેન્દ્ર પટેલે આ ફિલ્મમાં સૌ પ્રથમ વખત ગીત સંગીત આપીને આ ફિલ્મ દ્વારા પ્રવેશ કર્યો છે. આ ચિત્રના કલાકારોમાં શ્રીકાંત સોની, મધુ માલિની, નવલ ત્રિવેદી, ખ્યાતિ દેસાઈ, રત્નાભૂષણ, દેવ્યાની ઠક્કર તથા મહેમાન કલાકાર ઉર્મિલા ભટ્ટ હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. ગુજરાતી ચિત્ર કેસર વિનાની વાર્તા આપને ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરશો. સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ હતું ગુજરાતી ચલચિત્રનો માહિતીસભર રસપ્રદ ઇતિહાસ. જય જય ગરવી ગુજરાત.